પીરાણા ડમ્પિંગ સાઇટ થઈ રહી છે નવપલ્લવિત. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની પીરાણા ડમ્પિંગ સાઇટના કચરાના ઢગલાનું સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ દ્વારા રિસાયકલ કરીને જે જગ્યા ખાલી કરવામાં આવે છે તે જગ્યાએ હવે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ગાર્ડન વિભાગ દ્વારા 3000થી વધુનું વૃક્ષોનું વૃક્ષારોપણ કરવામાં આવ્યું છે અને હજુ આ સ્થળે જ આગામી દિવસોમાં માટીનું સ્તર પાથરીને 5000થી વધુ વૃક્ષોનું રોપણ કરવામાં આવશે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની આ છે પીરાણા ડમ્પિંગ સાઇટ. આપણે ઘણા વર્ષો સુધી અહીંયા ફક્ત કચરાના ઢગલા જોયા છે. આ વર્ષે આ જે પીરાણા ડમ્પિંગ સાઇટ છે એના ઉપર જે જગ્યા ખાલી થઈ છે સોલિડ વેસ્ટ વિભાગ દ્વારા, એની અંદર અમે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ગાર્ડન વિભાગે આ વખતે 3000 વૃક્ષો જે છે એનું વૃક્ષારોપણ કર્યું છે. એના માટે જે સોઇલ છે એના ઉપર અમે 8 ફૂટ જેટલી માટીનો થર પાથર્યો છે. 8 ફૂટ માટીનો થર પાથર્યા પછી એની ઉપર આપણે પ્લાન્ટેશન કર્યું છે. કુલ 3000નું પ્લાન્ટેશન અત્યાર સુધીમાં થઈ ગયું છે, જેની અંદર 200 જેટલા રોપા છે. ઝાડ વૃક્ષો એ મોટી સાઇઝના છે. હજુ પણ બીજા 5000 વૃક્ષોનું પ્લાન્ટેશનનું અહીંયા પ્લાનિંગ છે. જે પ્રકારે માટી જે નાખવાની પ્રક્રિયા ચાલી રહી છે એ માટી નાખવાનું કામ પૂર્ણ થશે એ પછી એ જગ્યા ઉપર પણ આપણે વધુ બીજા 5000 વૃક્ષો આ જ જગ્યા ઉપર આપણે વાવીશું. આને એક રીતે ટ્રાન્સફોર્મેશન કહી શકાય કે જે જગ્યા ઉપર કચરાનો ઢગલો હતો, કચરાનો ડમ્પ હતો, એ જગ્યાને ક્લિયર કરી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને, સોલિડ વેસ્ટ વિભાગે અને પછી ગાર્ડન વિભાગ દ્વારા એની અંદર પ્લાન્ટેશન થયું. તો ખૂબ સુંદર ટ્રાન્સફોર્મેશનનું એક ઉદાહરણ આપણે અહીંયા જોઈ શકીએ છીએ.